સુરતમાંથી કે જ્યાં પીપલોદ રોડ પર બાઇકર્સો જોખમી સ્ટન્ટ સામે આવ્યો। જાહેર રસ્તા પર લોકોને આકર્ષવા સ્ટન્ટ કર્યા। ડ્રગ્સ સામે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમમાં જોખમી કાર્યક્રમ બની રહેતો। નાના બાળકોને બાઇક પર બેસાડી સ્ટન્ટ કરવામાં આવ્યા। લોકોની ભીડ વચ્ચે બાઇકર્સ જોખમી કરતબો સામે આવ્યા, જે અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છે। સ્પોર્ટ્સ બાઇક્સમાંથી ધુમાડો કાઢી પ્રદૂષણ પર ફેલાવ્યું। આવા સ્ટન્ટ કરવાની મંજૂરી કોણે આપી તે સૌથી મોટો સવાલ અહીંયા છે। જો મંજૂરી ન હતી તો નિયમોનો ભંગ કેમ કરાયો? રોડ બંધ કરી સ્ટન્ટ કરનારાઓ સામે કાર્યવાહી ક્યારે થશે તે અહીંયા સૌથી મોટો સવાલ છે। તો પીપલોદ રોડ પર બાઇકર્સનો જોખમી સ્ટન્ટ, જાહેર રસ્તા પર લોકોને આકર્ષવા માટે સ્ટન્ટ કરાયો। ડ્રગ્સ સામે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમમાં જોખમી સ્ટન્ટ કરાયા। તો સમગ્ર મામલે વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે। બળદેવ, એક તરફ જ્યાં ડ્રગ્સ સામે જાગૃતિનો કાર્યક્રમ હતો, મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ હતી, તે વચ્ચે જ આ બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા। કેમ કોઈએ તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો? અને સૌથી મોટો એ સવાલ એ થાય કે સ્ટન્ટ કરવાની પરવાનગી કોણે આપી? જે રીતે સુરતની અંદર અલગ અલગ જે ખાનગી સંસ્થાઓ દ્વારા ડ્રગ્સના અવેરનેસ માટે જે કાર્યક્રમો, રેલીનું જે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ગઈકાલ વહેલી સવારે એક પીપલોદ વિસ્તારની અંદર નો ડ્રગ્સને લઈને જે રીતે એક કાર્યક્રમનું જે રેલીનું જે આયોજન કરવામાં આવ્યું હતું, તે રેલી દરમિયાન કેટલાક જે બાઇક ચાલકો દ્વારા જે સ્ટન્ટ કરતા પણ નજરે પડ્યા હતા। તે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયાની અંદર સતત વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયો જોતા એ રીતે લાગી રહ્યું છે કે લોકોનું જે ટોળું છે તે જોવા મળી રહ્યું છે, અને બીજી બાજુ જે રીતે બાઇક ઉપર સ્ટન્ટ કરવામાં આવે છે તે કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે મોટી સંખ્યાની અંદર જે ટોળામાં લોકો ઉભેલા છે, અને બીજી બાજુ રોડ ઉપર જે રીતે બાઇક ઉપર સ્ટન્ટ કરવામાં આવે છે। મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહ્યા છે કે પાછળ એક બાળકને બેસાડી અને જે બાઇક છે તેની અંદર સ્ટન્ટ કરવામાં આવે છે, એટલે બાળકની કોઈ સેફટી નથી, જે બાઇક ચાલક છે તેની પણ કોઈ સેફટી નથી, અને આજુબાજુ જે લોકો ઉભેલા છે તેની પણ કોઈ સેફટી જણાતી નથી। તે રીતે વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એક બાજુ નો ડ્રગ્સને લઈને અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવે છે, અને બીજી બાજુ આ રીતે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે તે કેટલું યોગ્ય છે? હાલમાં તો આ જે વિડીયો જે સામે આવ્યા છે તેને લઈને હવે સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું, કારણ કે જે રેલીનું જે પરમિશન છે તે સ્થાનિક પોલીસ તરફથી આપવામાં આવી હતી તેવું જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જ્યારે બીજી બાજુ એ પણ જાણવા મળ્યું છે કે અલગ અલગ જે સ્પોન્સરો મારફતે આ જે રેલીનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે હવે આ જે સ્ટન્ટ કરતા જે વિડીયો જે વાયરલ થયા છે, અવારનવાર આ રીતે પોસ્ટ વિસ્તારની અંદર સ્પોર્ટ બાઇક ઉપર જે સ્ટન્ટ કરતા યુવાનો પણ નજરે પડતા હોય છે, તેની સામે પોલીસ કાર્યવાહી પણ કરતી હોય છે। ત્યારે આ જે વિડીયો છે તે સામે આવ્યા છે, કારણ કે જે રીતે બાઇકને જે ટાયર વળી જે ધુમાડો કાઢવામાં આવે છે, પ્રદૂષણ વહેલી સવારે આ રીતે ફેલાવવામાં આવે છે, તે કેટલું યોગ્ય છે? ત્યારે જોવાનું રહ્યું કે હવે આ તમામ જે સ્ટન્ટ કરતા યુવકો છે, જે આયોજક રેલીનું છે, તો રેલી કઈ સંદર્ભે પરમિશન માંગવામાં આવી હતી, તેની અંદર આ બાઇક સ્ટન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નહીં, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે હવે જોવાનું કે સ્થાનિક પોલીસ દ્વારા આ વિડીયોને લઈને કઈ રીતની કાર્યવાહી કરશે। જી બિલકુલ બળદેવ, ખૂબ અગત્યની જાણકારી આપી છે। વિડીયો અમે સતત આપને બતાવી રહ્યા છે કે જ્યાં બાઇકની પાછળ નાના ભૂલકાઓને પણ બેસાડવામાં આવ્યા। જો આ જે કાર્યક્રમ હતો તેને પોલીસે મંજૂરી આપી, તો પોલીસ દ્વારા તેને રોકવાનો પ્રયત્ન કેમ ન થયો? ડીસીપી ઝોન 3ના વિજયસિંહ ગુર્જર આપણી સાથે જોડાઈ ગયા છે। સર, આ જે સમગ્ર કાર્યક્રમ થયો અને તેમાં જે સ્પોર્ટ્સ બાઇક દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા, એ તમારી જાણ ખાતર હતા? તમારી પરવાનગીથી થયું છે આ બધું? તો ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ મોટી સંખ્યામાં લોકો આજુબાજુ ઉભેલા જોવા મળી રહ્યા છે। એક તરફ જ્યાં ડ્રગ્સ સામે જાગૃતિનો કાર્યક્રમ હતો, બીજી તરફ આવી રીતે સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। હદ તો ત્યાં થઈ જાય છે કે જ્યાં સ્ટન્ટ તો કરવામાં આવે જ છે, પણ સાથે સાથે બાઇકની પાછળ નાના ભૂલકાઓને બેસાડવામાં આવે છે। જો કે સ્પોર્ટ્સ બાઇક છે એટલે ધુમાડો પણ નીકળવાનો, એ ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા એ કાર્યવાહી કરવામાં આવે છે કે જ્યાં અવાજ કરતા અને પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે સ્ક્રેપમાં તેમના ઉપર બુલડોઝર ફરી જાય છે, અને બીજી તરફ આ દ્રશ્યો હવે સવાલો ઘણા બધા થાય, કેમ કે જાહેર રસ્તા ઉપર આટલી મોટી સંખ્યામાં જ્યારે સ્ટન્ટ કરવામાં આવે તો લોકોના જીવ જોખવાય। તો ડીસીપી ઝોન 3ના વિજયસિંહ ગુર્જર આપણી સાથે જોડાઈ ગયા છે।
સર, આ સમગ્ર જે સ્ટન્ટ કરવામાં આવે જાહેર કાર્યક્રમમાં, શું આપને આ બાબતની જાણ હતી? नहीं, इस तरह की कोई जानकारी नहीं थी और इस तरह की स्टंट की किसी कार्यक्रम में कोई पुलिस की तरफ से परमिशन नहीं है। हम लोगों के पास अभी ये वीडियो आया है और हम लोग इसमें निश्चित रूप से कठोर कार्यवाही करेंगे। ઓકે, આ બાઇકર્સ કોણ હતા તેને લઈને તમે તપાસ કરી રહ્યા છો હાલ? हाँ, उसकी भी हम तपास कर रहे हैं कि कौन ये बाइकर थे और क्या इनको परमिशन थी किसी तरह की इवेंट की, और स्टंट की परमिशन किसी तरह की हम लोगों ने पुलिस की तरफ से नहीं दी हुई है और निश्चित रूप से इसमें कठोर कार्यवाही की जाएगी। इस तरह का सूरत में हमने पहले भी जो लाइट्स लगाते हैं वो सामने लाइट चेंज कराते हैं, मॉडिफाइड साइलेंसर वाले, इनके खिलाफ कठोर कार्यवाही की हुई है सूरत सिटी में, और निश्चित रूप से ये लोग जो स्टंट कर रहे हैं इनके खिलाफ कठोर कार्यवाही होगी। બિલકુલ સર, એ પણ જાણવું છે કે ડ્રગ્સ જાગૃતિનો કાર્યક્રમ હતો, સો સ્પેશિયલી આ બાઇકર્સને ત્યાં બોલાવવામાં આવ્યા હતા? इस सब चीजों की हम लोग तपास कर रहे हैं और आयोजक जो है उनको भी हम लोग पुलिस स्टेशन में बुला रहे हैं। पुलिस स्टेशन में बुला के पूछताछ की जाएगी कि इस तरह का स्टंट और इसके इस तरह से ये किया गया, और इसमें निश्चित रूप से कठोर कार्यवाही की जाएगी। इस तरह की चीजों को बिल्कुल भी बढ़ावा नहीं दिया जाएगा। બિલકુલ આભાર। તો ઝોન 3ના ડીસીપી કે જેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે।